નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે જે 5મું ચેપ્ટર રનિંગ છે સંકર સંખ્યાઓ 11મા ધોરણમાં, બરાબર, એની અંદર કુલ આપણે 6 જેવા વિડીયો લેક્ચરનો અભ્યાસ કરેલો હતો અને ઓલમોસ્ટ બધી થિયરી અને બધા સ્વાધ્યાય કમ્પ્લીટ કરી નાખેલા છે. એક જે છેલ્લે તમારે પ્રકીર્ણ સ્વાધ્યાય આવે એ પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે સમજવાનું બાકી છે. તો આજનો જે વિડીયો લેક્ચર છે તે આપણે એની અંદર શું ચલાવવાના છીએ? પ્રકીર્ણ સ્વાધ્યાય. આજના વિડીયો લેક્ચરમાં અથવા તો આના પછી એકાદા વિડીયો લેક્ચરની અંદર આ ચેપ્ટર પણ તમારે ફિનિશ થઈ જશે. ઓકે, પરંતુ એ પહેલાં એક નાની અમથી થિયરી છે કે જે હજુ તમારે સમજવાની બાકી છે, બરાબર. તો એ થિયરી આપણે સમજી લઈએ. બહુ નાની છે અને બહુ ઇઝી છે. જોઈએ. અનુબદ્ધ સંકર સંખ્યા. હજુ સુધી આ શબ્દનો તમારે ક્યાંય ઉપયોગ આવતો નહોતો કે દાખલા આવતા નહોતા, એટલે આ થિયરી મેં ચલાવવાની બાકી રાખેલી. પણ હવે આ થિયરી તમારે સમજવાની જરૂર ખરી. તો એટલા માટે આપણે ટોપિક લઈએ છીએ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, અનુબદ્ધ સંકર સંખ્યા. હવે અનુબદ્ધ સંકર સંખ્યા એટલે શું? તો માની લ્યો કે તમને આપેલું છે z = x + i y, આવી કંઈક તમને સંખ્યા આપેલી છે. આની અનુબદ્ધ સંકર સંખ્યા જે રહી એ પહેલાં તો દર્શાવાય છે ને વડે z12 વડે. શેના વડે? z12. બાર એટલે ઉપર આડો લીટો કરી નાખો તમે, આને બાર કહેવાય. અગાઉ તમારે 10મા ધોરણમાં અથવા તો 9મા ધોરણમાં પણ આવી ગયેલું છે. ઉપર જે આડો લીટો હોય આવી રીતે કોઈ આંકડા, તો એને શું વંચાય છે? બાર વંચાય. શું વંચાય? બાર. તો આને શું? પહેલાં તો અનુબદ્ધ સંકર સંખ્યા જે રહી, માની લો કે મૂળ સંખ્યા z હોય તો શેના વડે દર્શાવાય? z12 વડે. આટલો ખ્યાલ આવી ગયો. આ એની સંજ્ઞા. કોની? અનુબદ્ધ સંકર સંખ્યાની. ઓકે, તો હવે એમાં તમારે કરવાનું શું? તો રિયલ પાર્ટ તરીકે તમને જે ભાગ આપેલો હોય, જે આપેલો હોય તે એને એમ નામ રાખવાનો. કોઈ જ જાતની એમાં હળી કરવાની નહીં. મતલબ કે જે x આપેલો છે એને શું રાખશો તમે? x. ઓકે, હવે જે ઇમેજનરી પાર્ટ આપેલો છે એમાં તમારે ફરજિયાત નિશાની બદલવાની. શું કરવાનું? નિશાની બદલવાની. જો હું એમ નથી કહેતો માઇનસ કરવાના, ઘણા અહીંયા એનો ઊંધો મતલબ લઈ લે છે, બરાબર, કે માઇનસ કરી નાખવાના. ના, એમ નહીં. અહીંયા હું તમને ચોખ્ખું જ તે ક્લેરિફાય કરું છું કે ઇમેજનરી પાર્ટની નિશાની બદલવાની. અહીંયા શું છે? +iy છે તો અહીંયા હવે શું થઈ જશે? -iy. આ અનુબદ્ધ સંકર સંખ્યા બની ગઈ. અનુબદ્ધ સંકર સંખ્યા બની ગઈ. જો રિયલ પાર્ટ જે હોય તે પ્લસ હોય તો પ્લસ રાખવાનો, માઇનસ હોય તો માઇનસ રાખવાનો, એમાં કોઈ જ જાતનો ફેરફાર કરવાનો નહીં. પણ ઇમેજનરી પાર્ટ જે આપેલો છે એમાં તમારે નિશાની બદલવાની થાય. પ્લસ હોય તો માઇનસ કરવાનો અને માઇનસ હોય તો પ્લસ. માત્ર ઇમેજનરી પાર્ટને જ હલાવવાનો, બીજે ક્યાંય કોઈ જાતની હળી કરવાની નથી. ફોર એક્ઝામ્પલ, z = આપેલું છે કે 5 + 3i, બરાબર. તો આની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે મારે z12 લખવો હોય તો શું થશે? z12 આ રિયલ પાર્ટ એમ નામ, અહીંયા નિશાની બદલો એટલે -3i. ખ્યાલ આવી ગયો તમને? આવું કાંઈક મળે, બરોબર. ત્યારબાદ બીજું એક એવું છે કે માની લો તમને એમ કીધું છે કે ભાઈ z1 = -4 + 8i, બરાબર. તો આમાં શું કરવાનું? રિયલ પાર્ટને કાંઈ હળી કરવાની નથી, બરાબર. તો આનો z1 નો 12 શું જવાબ આવે? -4 એમ નામ, અહીંયા પ્લસ છે એ -8i, બરાબર. આ એની અનુબદ્ધ સંકર સંખ્યા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરોબર. બહુ જ સહેલું છે, આમાં કશું અઘરું છે નહીં, બરાબર. પછી બીજું એક સૂત્ર આના ઉપરથી આવે છે તમારે કે z × z12 mod of z. મતલબ કે સંખ્યા જે સંકર સંખ્યા હોય તે ગુણ્યા એની અનુબદ્ધ સંકર સંખ્યા. તો એનો જવાબ જે છે એ જે મૂળ સંખ્યા છે સંકર સંખ્યા એના માનાંક જેટલો આવે, મોડ ઓફ z જેટલો. અને માનાંક કઈ રીતે મેળવવાનો? તો
તો વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, આ એનું યાદ રાખવાનું તમારે. માનાંક કઈ રીતે, અગાઉ આપણે દાખલા જોયેલા છે સંકર સંખ્યાના માનાંક માટે, બરાબર. શું કરવાનું, વર્ગો એ બેયનો સરવાળો કરવાનો અને આખાનું શું લેવાનું તમારે, વર્ગમૂળ, બરોબર. તો તમને માનાંક મળે. આ એક સૂત્ર છે. પછી આના ઉપરથી તમે એમ લખી શકો ઝેડ બારને કરતા બનાવો તો ઇઝ ઇક્વલ ટુ મોડમાં ઝેડ છેદમાં ઝેડ, અથવા તો જો તમે ઝેડ ને કરતા બનાવો તો એમ થાય મોડમાં ઝેડ છેદમાં ઝેડ બાર, બરાબર. ખ્યાલ આવી ગયો તમને. ત્યારબાદ હવે આમાં કશું બાકી છે નહીં થિયરીની અંદર, આખા ચેપ્ટરની અંદર. એટલે હવે આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ, જે પ્રકીર્ણ સ્વાધ્યાય છે તે. ઓકે. ઓકે, એમાં પહેલો જ દાખલો છે કિંમત શોધો. શું શોધવાનું કીધું છે, કિંમત શોધો. આઈની 18 ઘાત પ્લસ 1/i એની 25 ઘાત આખાનો ઘન, આવું કંઈક આપેલું, બરાબર. અહીંયા તમારે આઈની જે અલગ અલગ ઘાત મેં તમને અહીંયા લખાવી હતી પહેલા લેક્ચરની અંદર, અહીંયા લખાવી હતી, મને ખબર છે આઈની ઘાત એમ કરી, બરાબર. તો એ જે કંઈ પણ ઘાત આપણે લખાવેલી હતી એનો અહીંયા તમારે ઉપયોગ થશે. ઓકે, જોઈએ આઈની 18 ઘાત. તો મેં તમને એ વખતે કીધું હતું કે કોઈ પણ ઘાત હોય એના ભાગ કઈ રીતે પાડવાના, તો કે 4ના ગુણાંકમાં પાડવાના. કોના ગુણાંકમાં, 4ના ગુણાંકમાં. શું કામ 4ના ગુણાંકમાં, તો કે આઈની 4 ઘાતનો જવાબ કેટલો થાય, 1. તો ગુણાકારમાં 1 લખો કે ન લખો કશો ફેર પડે નહીં. ઓકે, તો આને આમ લખી શકો તમે, ઇઝ ઇક્વલ ટુ 18 ઘાતના ભાગ પાડો તો આઈની 16 ઘાત, બરાબર, અથવા તો આઈની 4 ઘાત એની 4 ઘાત, એટલે ચોકે ચોકે 16 અને ઇન્ટુ આઈનો વર્ગ થઈ ગઈ 18 ઘાત કમ્પ્લીટ આખી, પ્લસ એમના 1/i એટલે મેં અહીંયા તારવેલું હતું, યાદ હોય તો 1/i ની કિંમત કેટલી થાય, માઇનસ આઈ. કેટલી થાય, માઇનસ આઈ. તો અહીંયા માઇનસ આઈ અને એની 25 ઘાત આખાનો ઘન. ઓકે, આવું મળશે તમને. હવે અહીંયા શું કરશો, તો આની કિંમત તો 1 અને આઈ સ્ક્વેરની કિંમત -1 ઇઝ ઇક્વલ ટુ આ 1 ઇન્ટુ -1. હવે માઇનસ આઈની 25 ઘાત છે તો 4 × 6 = 24, એટલે આને આમ લખી શકાય કે વત્તા માઇનસ આઈ એની 4 ઘાત અને એની 6 ઘાત ને ઇન્ટુ આ માઇનસ આઈ, આમ લખી શકાય. શું કામ, 4 × 6 = 24, બરાબર. હવે માઇનસ આઈની તમે આ પ્લસ જો યુગ્મ ઘાત છે, બરાબર, તો તમે આઈની 4 ઘાતનો જવાબ આવે એટલો જ જવાબ માઇનસ આઈની 4 ઘાતનો, એટલે આનો જવાબ 1, 1ની 6 ઘાત એટલે 1, અને અહીંયા શું થશે, 1 × -1 એટલે -1. પછી અહીંયા આનો જવાબ 1 અને અહીંયા માઇનસ આઈ, તો 1 × -i એટલે -i, અને આખાની કેટલી ઘાત છે, અહીંયા 3 ઘાત છે. કેટલી ઘાત છે, 3 ઘાત. હવે અહીંયા બે પદ તમને ઋણ આપેલા છે તો શું કરાય, માઇનસ કોમન કાઢી લ્યો, પણ એમનામ કોમન ન નીકળે, ઘાત હોય ને લાગવું પડે. તો માઇનસ એની 3 ઘાત, હવે ઋણ કઈ તમે 3 વખત કરો, માઇનસ માઇનસ માઇનસ, તો 3 વખત માઇનસ ગુણાકારમાં આવે તો જવાબ કેવો આવે, માઇનસ, બરાબર. તો આ માઇનસ. હવે અહીંયા તમારે શું કરવાનું થશે, તો અંદર શું વધશે, 1 + i એનો ઘન. ઓકે, શું વધ્યું, 1 + i નો ઘન. હવે અહીંયા સૂત્ર મૂકી દો a + b એનો ઘન વાળું, તો ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ એમના, પહેલાં તો a + b એટલે 1 + i, પછી બીજા કૌંસમાં તો કે a નો ઘન એટલે 1, b નો ઘન એટલે +i નો ઘન, પછી વત્તા 3 × 1 નો વર્ગ × i એટલે 3i, પછી વત્તા 3i નો વર્ગ × 1 એટલે 3i નો સ્ક્વેર. આ એનું સૂત્ર એપ્લાય કર્યું એટલે આ કિંમત મળી. હવે શું મળશે, તો ઇઝ ઇક્વલ ટુ આ -1 + i. હવે અહીંયા જોજો 1, હવે i ઘનની કિંમત તમારી કેટલી થશે, -i, અહીંયા +3i, ને અહીંયા i² એટલે -1 × 3 એટલે
3 ચલો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કૌંસમાં 1 પ્લસ આઈ બીજામાં આ તમે જો 3 એકમાંથી 3 જાય એટલે કેટલા વધે -2 પછી આ 3i માંથી આ એટલે +2i આવું કંઈક તમને મળશે હવે આની અંદર તમારે શું કરાય તો -2 તમે કોમન લઈ લો કેટલા કોમન લઈ લો -2 એટલે એક માઇનસ છે ને આમાંથી માઇનસ કોમન લ્યો એટલે +2 થઈ જશે આ 1 પ્લસ આઈ આમાંથી -2 કોમન લઈ લીધા એટલે 1 અહીંયાથી માઇનસ લીધા એટલે અહીંયા હવે આવશે માઇનસ ને બધો આઈ 1 પ્લસ આઈ 1 માઇનસ આઈ બેનો ગુણાકાર a પ્લસ બી ગુણ્યા a માઇનસ બી તો એનું સૂત્ર શું થાય તમારે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર તો 2 કૌંસમાં 1 નો સ્ક્વેર માઇનસ આઈ નો સ્ક્વેર હવે આ 2 કૌંસમાં 1 આઈ નો સ્ક્વેર કેટલો થાય -1 તો આ એક માઇનસ છે અને અહીંયા -1 તો 1 + 1 એટલે 2 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે તમારે 4 આ તમને આનું સાદુરૂપ આપ્યું ને બરાબર અહીંયાથી આઈની 18 ઘાત વત્તા 1/i એની 25 ઘાત અને આખાનો ઘન તો એનો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો તમારે 4 આવ્યો કેટલો આવ્યો 4 ખ્યાલ આવ્યો મગજ શાંત રાખી અને ખોટી ઉતાવળ કર્યા વગર આ દાખલો ગણો તો આવા દાખલા સોલ્વ થાય ભલે સિમ્પલ છે આપણને ખબર છે કે ભાઈ આઈની બધી ઘાત તો મને આવડે છે તો શું વાંધો પણ છતાંય મગજ શાંત રાખીને ગણશો તો જવાબ આવશે બાકી નહીં આવે કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ છે Z1 અને Z2 એ બે માટે સાબિત કરો કે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 real part of Z1 Z2 is equal to real part of Z1 into real part of Z2 minus imaginary part of Z1 into imaginary part of Z2 ઓકે આવું તમને સાબિત કરવાનું કીધું છે જો ફરીથી આખી રકમ રિપીટ કરું તમને એમ કીધું છે કે બે સંકર સંખ્યાઓ છે Z1 અને Z2 એ બે માટે તમે સાબિત કરો કે રિયલ પાર્ટ ઓફ Z1 into Z2 is equal to real part of Z1 into real part of Z2 minus imaginary part of Z1 into imaginary part of Z2 ટૂંકમાં આમાં તમારે પહેલાં તો શું મેળવવું પડશે Z1 Z1 એ તો ધારી લઈશું Z2 Z2 એ ધારી લઈશું પણ અહીંયા છે શું કે Z1 into Z2 મતલબ કે બેનો ગુણાકાર શું કરવો પડશે બેનો ગુણાકાર તો પહેલા સંખ્યા ધારી લઈએ ધારો કે Z1 is equal to x1 plus iy1 અને Z2 is equal to x2 plus iy2 બરાબર ટૂંકમાં 1 વાળા 1 અને 2 વાળામાં 2 એ પ્રમાણે ધારી લીધી હવે અહીંયા જરૂર કોની છે તમારે Z1 into Z2 આની જરૂર ખરી Z1 into Z2 is equal to x1 plus iy1 into x2 plus iy2 આમ કંઈક થશે હવે આનો ગુણાકાર કઈ રીતે બધાનું બધા સાથે આવી જાય તે રીતે ક્યાંય બાકી રહેવું જોઈએ નહીં પહેલા આનું આ બંને સાથે પછી આનું આ બંને સાથે મારા ફરતી તમે ટર્ન લઈ લો કાંઈ બાકી રહેવું જોઈએ નહીં ઓકે તો પહેલાં તો x1 ગુણ્યા x2 x1 x2 પછી x1 નો iy2 સાથે એટલે પ્લસ i ઇન્ટુ x1 y2 પછી iy1 એનો આની સાથે એટલે પ્લસ iy1 x2 પછી iy1 iy2 બરાબર એટલે એમાં i² આવશે ને i² ની કિંમત કેટલી થઈ જશે -1 એટલે -i²
y1 y2 આવું કંઈક તમને મળશે. હવે રિયલ સાથે રિયલ ભેગું કરી દો, ઇમેજનરી સાથે ઇમેજનરી ભેગું કરી દો, બરાબર. તો તમને શું મળશે? x1 x2 માઇનસ y1 y2 અને પ્લસ હવે ઇમેજનરી વાળો તો y1 x2 માઇનસ x1 y2, બરાબર. આવી રીતે તમને કંઈક આપેલું છે. હવે તમે અહીંયા જોજો રિયલ પાર્ટ ઓફ Z1 આવું તમને કીધેલું છે. હવે રિયલ પાર્ટ ઓફ Z1 શું છે? આવડો આની અંદર રિયલ પાર્ટ કેટલો? તો કે x1, બરોબર. હવે આની અંદર તમે જો કે રિયલ પાર્ટ ઓફ Z2 ની અંદર રિયલ પાર્ટ કેટલો છે? x2, અને એ બંનેનું શું કીધું છે? ઇન્ટુ એટલે ગુણાકાર, મતલબ કે x1 ઇન્ટુ x2. તો અહીંયા x1 ઇન્ટુ x2 છે. પછી આ માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 નું ઇમેજનરી કેટલો છે? y1, અને ઇન્ટુ ઇમેજનરી ઓફ Z2, તો Z2 નો ઇમેજનરી કેટલો છે? તમારે y2. તો આ માઇનસ y2, x1 x2 માઇનસ y1 y, આવું કંઈક તમને મળે. હવે તમે જોજો તમને શું સાબિત કરવાનું કીધું છે? રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2. તો અહીંયા તમે જુઓ રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2. તો આ પહેલાં તો Z1 ઇન્ટુ Z2 આ મળ્યું ને તમને, એનો રિયલ પાર્ટ કેટલો? તો કે આવડો આ ઇઝ ઇક્વલ ટુ x1 x2 ઇન્ટુ y1 y2. આ ભાગ મળ્યો રિયલ તરીકે. હવે આની અંદર x1 શું છે? તો તમે જોજો x1 એટલે આવડા તો Z1 નો રિયલ ભાગ થયો, મતલબ કે રિયલ પાર્ટ ઓફ Z1. પછી આ ઇન્ટુ x2, તો x2 અહીંયા છે, મતલબ કે આ શું છે? Z2 નો રિયલ ભાગ, મતલબ કે રિયલ પાર્ટ ઓફ Z2. પછી અહીંયા શું છે? તમારે માઇનસ છે, તો આ માઇનસ. હવે અહીંયા છે y1, બરોબર. તો y1 ક્યાં છે? અહીંયા છે. આ y1 શું છે? કાલ્પનિક ભાગ. કોનો? Z1 નો, બરાબર. તો ઇમેજનરી ઓફ Z1 ને ઇન્ટુ y2, તો આ ઇન્ટુ y2 ક્યાં દેખાય છે? અહીંયા કાલ્પનિક ભાગ છે. કોનો? Z2 નો. તો ઇમેજનરી પાર્ટ ઓફ Z2, બરાબર. હવે તમે જુઓ રિયલ Z1 ઇન્ટુ રિયલ Z2, અહીંયા રિયલ Z1 ઇન્ટુ રિયલ Z2 માઇનસ અહીંયા માઇનસ ઇમેજનરી ઓફ Z1 ઇન્ટુ ઇમેજનરી ઓફ Z2. સાબિત થઈ ગયું. તો તમે અહીંયા લખી શકો સાબિત થાય છે, બરાબર. આવી રીતે આ દાખલો તમારે ગણવો, મજા આવે એવું છે. ત્યારબાદ જોઈએ આગળ દાખલા નંબર 3. 1/1 minus 4i minus 2/1 plus I into 3 minus 4i છેદમાં 5 plus I. તમને એમ કીધું છે કે આને પ્રમાણિત સ્વરૂપમાં મૂકો. શું કીધું છે? પ્રમાણિત સ્વરૂપમાં મૂકો. પ્રમાણિત સ્વરૂપમાં મૂકો એટલે શું? તો સંકર સંખ્યાનું જે પ્રમાણિત સ્વરૂપ છે ને એ ફોર્મેટમાં તમારે આને લખવાનું થાય. હવે સંકર સંખ્યાનું પ્રમાણિત ફોર્મેટ કેવું છે? તો કે x પ્લસ IY અથવા તો a પ્લસ BI, ટૂંકમાં રિયલ ભાગ વત્તા I ગુણ્યા કાલ્પનિક ભાગ, આવું એનું ફોર્મેટ છે. ટૂંકમાં આનું સાદરૂપ આપવાનું. શું આપવાનું? સાદરૂપ. તો પહેલાં તો તમારે ક્રોસ ગુણાકાર કરીને લસા લેવો પડશે. તો 1 પ્લસ I ગુણ્યા 1 પ્લસ I, પછી 1 માઇનસ 4i ગુણ્યા 2 અને વચ્ચે માઇનસ, બરાબર. તો 2 ગુણ્યા 1 એટલે 2, એટલે માઇનસ 2. હવે આ 2 ગુણ્યા માઇનસ 4 એટલે માઇનસ 8i, અને આ માઇનસ લાગુ થાય એટલે પ્લસ 8i છેદમાં આ બંનેનો ગુણાકાર. તો 1 ગુણ્યા 1 એટલે 1, 1 ગુણ્યા I એટલે પ્લસ I, માઇનસ 4i ગુણ્યા 1 માઇનસ 4i, માઇનસ 4i ગુણ્યા I માઇનસ 4i નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા 3 માઇનસ 4i
છેદમાં 5 પ્લસ આઈ. ઓકે, આવું કંઈક મળ્યું. હવે શું કરશો તો અહીંયા તમે જો 1 માઇનસ 2 એટલે -1 અને 8i વત્તા i એટલે 9i માઇનસ 1 છેદમાં અહીંયા આઈ સ્ક્વેર એટલે કેટલા થશે -1 -1 ગુણ્યા -4 એટલે +4 થઈ જશે તમારે. 4 વત્તા 1 એટલે 5 અને આ બંનેનું કેટલું થશે -3i. તો 5 - 3i ઇન્ટુ બીજા કૌંસમાં 3 - 4i છેદમાં 5 પ્લસ i. હવે આનું તમારે સાદુરૂપ આપવું હોય તો શું કરવું પડે? ગુણાકાર. બંને કૌંસ વચ્ચેની નિશાની કાંઈ નથી, મતલબ કે શું કરવાનો? ગુણાકાર. કઈ રીતે? અંશ સાથે અંશનો અને છેદ સાથે છેદનો, આ પ્રમાણે ગુણાકાર કરવાનો. તો પહેલા 9i ગુણ્યા 3 27i. 9i ગુણ્યા -4 એટલે -9 ચોકા 36i નો સ્ક્વેર. -1 ગુણ્યા 3 એટલે -3. -1 ગુણ્યા -4i એટલે +4i છેદમાં 5 ગુણ્યા 5 25. 5 ગુણ્યા i 5i. -3i ગુણ્યા 5 -15i. -3i ગુણ્યા i એટલે -3i નો સ્ક્વેર. આવું કંઈક મળશે. હવે શું કરાય? ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો આ 27i છે અને આ +4i એટલે 27 ને 4 31i. હવે અહીંયા i સ્ક્વેર એટલે કેટલા થાય? -1 અને આગળ આ માઇનસ છે તો એ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે આ 36 થઈ ગયા. 36 માંથી 3 જાય એટલે કેટલા વધે? 33 પ્લસ 33 છેદમાં અહીંયા 25 અને આ કેટલા થઈ જશે? 3 એટલે કે 28. 5i - 15 એટલે -10i. આવું થયું. તમને એમ થાય જવાબ? ના, હજુ આની તમારે કરણી લેવાની. પ્રમાણિત સ્વરૂપ એટલે ખાલી અંશમાં જ હોવું જોઈએ. છેદ હોય તો શું કરવાનું? કરણી લઈ લેવાની, લસા. બરાબર. તો ગુણ્યા 28 પ્લસ 10i છેદમાં 28 પ્લસ 10i. આવું થશે. બરાબર. આમે શું કર્યું? કરણી લીધી છે. છેદમાં વચ્ચેની નિશાની માઇનસ હતી, કેવી કરીને ગુણી નાખ્યું, ભાગી નાખ્યું મેં પ્લસ કરીને. હવે અહીંયા શું? પહેલા 31 ગુણ્યા 28 તો 28 તેરી 84 85 86 8 એટલે 868. હવે 28 ગુણ્યા 33 બરાબર એટલે 28 તેરી 84 84 ને 8 92 4 924 અને હા પહેલામાં i પછી 924. હવે એવી રીતે 10i ગુણ્યા એટલે પ્લસ 310i બરાબર. અને 33 અહીંયા i નો સ્ક્વેર આવશે. 33 દાન 330i છેદમાં. હવે અહીંયા જો a - b ગુણ્યા a પ્લસ b એટલે શું થશે તમારે? ત્યાં સીધું કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ, મતલબ કે 28 નો વર્ગ માઇનસ આ -10 નો વર્ગ. બરાબર. આવું કંઈક થશે. બરાબર. હવે તમે જોજો, સોરી અહીં વર્ગ જ તે પણ અહીંયા 10i એનો વર્ગ. હવે જોજો અહીંયા શું કરવું? તો પહેલા રિયલ ભાગ જુઓ. અહીંયા 310i નો સ્ક્વેર. i નો સ્ક્વેર એટલે કેટલા થાય? -1. બરાબર. તો -1 એટલે -310 થયા. તો 924 માંથી તમે 310 બાદ કરો તો પહેલા 24 માંથી 10 કાઢો એટલે 14 વધે અને 900 માંથી 300 કાઢો એટલે 600 વધે. તો વધ્યા કેટલા? 614. હવે ઇમેજનરી પાર્ટ તો અહીંયા 330 છે ને અહીંયા 868 છે. બરાબર. એટલે પહેલા 800 ની અંદર તમે 300 ઉમેરો એટલે કેટલા થશે? 1100. હવે 68 ની અંદર તમે 30 ઉમેરો એટલે કેટલા થાય? 98. મતલબ કે 1198 પ્લસ 1198i છેદમાં. હવે 28 નો વર્ગ કરવાનો છે તમારે. શું કરવાનો છે? 28 નો વર્ગ. બરાબર. તો 28 તેરી 84 એટલે 840. 840 માંથી તમે 56 બાદ કરી નાખો એટલે
800 માંથી 16 બાદ કરતા 784 વધે. કેટલા વધે? 784. એનો વર્ગ થાય 784. અને આ 10i, બરાબર. એ 10i કેવા છે? તમારે અહીંયા પ્લસ જ રાખવાના. 10i એનો વર્ગ એટલે 10 નો વર્ગ 100 અને i સ્ક્વેર 100i સ્ક્વેર થશે ને. i સ્ક્વેરની કિંમત કેવી થાય? -1. એટલે અહીંયા જે માઇનસ છે એ કેવા થઈ જશે? પ્લસ. પ્લસ અહીંયા 100, બરાબર. 784 અને વત્તા 100 એટલે કેટલા થશે? 884. તો 614 પ્લસ 1198i છેદમાં 884, બરાબર. 4 વડે આપણે ભાગ ચલાવીએ, બરાબર. 16 અથવા તો 16 વડે તો 16 × 85, 16 માં તો નહીં ચાલે. 4 માં ચલાવીએ તો અહીંયા 15 ચોકા 60 એટલે 600 અને અહીંયા 14 ન ચાલે. અને અહીંયા તો પછી 2 વડે ચલાવીએ, યુગ્મ તો છે જ તે. તો 614 છે, બરાબર. તો એના કેટલા થશે? તમારે પહેલાં 307. જે 1198 છે તો 2 × 5 = 10, 2 × 9 = 18, 2 × 9 = 18, 599i. અને 884 છે તો 442, 442. આ તમારે એનું પ્રમાણિત સ્વરૂપ થાય. ને હજુ પરફેક્ટ લખવું હોય તો આવું કે 307 છેદમાં 442 આ રિયલ ભાગ અને વત્તા i ઇન્ટુ 599 છેદમાં 442, બરાબર. આ એનો કાલ્પનિક ભાગ. ઓકે, આ પ્રમાણે તમારે એની કેલ્ક્યુલેશન કરવી. તો આ જે કંઈ પણ બોર્ડ વર્ક કરેલું છે એ તમે તમારી ફેરબુકની અંદર ગણી નાખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો દાખલા નંબર 4. આમાં તમને એમ કીધું છે કે જો x - iy = વર્ગમૂળમાં a - ib છેદમાં c - id, તો સાબિત કરો કે x² + y² = a² + b² છેદમાં c² + d². આવું સાબિત કરવાનું કીધું છે દાખલા નંબર 4 ની અંદર. ઓકે, તો જોઈએ શું થાય છે. પહેલા તો અહીંયા તમારે જો જે રકમ છે એમાં i એટલે ઇમેજનરી પાર્ટ છે, સાબિત કરવામાં નથી. તો શું કરવું પડે? એનો માનાંક લેવો પડે. શું લેવો પડે? માનાંક. એટલે પહેલા રકમ લખી નાખો કે x - iy = વર્ગમૂળમાં a - ib છેદમાં c - id, બરાબર. આવું કંઈક આપેલું છે. તો હવે એ માનાંકને લેતા પહેલા તમને જો જમણી બાજુ જે વર્ગમૂળ છે એ તમને નડે એમ છે, બરાબર. તો ત્યાં તમારે શું કરવાનું થશે? વર્ગમૂળ દૂર કરવા માટેની પ્રોસેસ શું થાય? એનો વર્ગ. એટલે વર્ગ કરો બે બાજુ તમે, એટલે આવું કંઈક મળશે કે x - iy એનો વર્ગ = a - ib છેદમાં c - id. આવું કંઈક મળશે. હવે આનો તમે માનાંક લો. શું લો તમે? માનાંક. તો માટે માનાંકમાં આ x - iy માનાંક પૂરો અને આખાનો વર્ગ, બરાબર, અહીંયા શું થશે? બેનો ભેગો માનાંક લ્યો, મતલબ કે અંશ અને છેદનો અલગ અલગ નીકળે. તો આ માનાંકમાં a - ib છેદમાં માનાંકમાં c - id આવું થાય. હવે અહીંયા માનાંક એટલે શું થાય? વર્ગ. જે બે આપેલા હોય રિયલ ને ઇમેજનરી, બેયનો વર્ગ લેવાના, બેયનો સરવાળો કરવાનો અને આખાનું વર્ગમૂળ, મતલબ કે વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો અહીંયા તમારે શું થશે કે વર્ગમૂળની અંદર પહેલા તો x એટલે કે x નો વર્ગ, ઇમેજનરી પાર્ટ કેટલો છે? -y છે, તો વત્તા -y એનો વર્ગ. તમે જો આ વર્ગ લીધા બેના, રિયલ પાર્ટનો વર્ગ, ઇમેજનરી પાર્ટનો વર્ગ, એ બેનો સરવાળો લીધો ને પછી આખાનું વર્ગમૂળ. પણ હજુ અહીંયા એક વર્ગ
બાકી રહ્યો એટલે આખા કૌંસનો તમારે લેવાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ વળી પાછું અહીંયા કે વર્ગ તમે લ્યો વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે એ એનો વર્ગ અને વત્તા આ માઇનસ બી એનો વર્ગ છેદમાં અહીંયા વળી પાછી એની પ્રોસીજર મતલબ કે સી એનો વર્ગ વત્તા માઇનસ ડી એનો વર્ગ અહીંયા આ વર્ગમૂળ અને આ વર્ગ બંને કેન્સલ તો હવે શું વધશે તમારી આગળ એક્સ સ્ક્વેર અને અહીંયા પ્લસ વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા વર્ગમૂળની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છેદમાં અહીંયા વર્ગમૂળમાં સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ઓકે આવું તમને મળ્યું હવે તમારે જે સાબિત કરવાનું છે એમાં જુઓ તમે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આખા કૌંસનો વર્ગ છે અહીંયા વર્ગ કરવાનો બાકી અને બીજું કે અહીંયા જમણી બાજુ વર્ગમૂળ નથી અને અહીંયા છે મતલબ કે ત્યાં તમારે જો વર્ગમૂળ દૂર કરવું હોય તો શું કરવું પડે વર્ગ કરવો પડે તો માટે વર્ગ કરો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમને મળશે શું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનું જે વર્ગમૂળ હતું એનોય તે વર્ગ અને છેદમાં અહીંયા વર્ગમૂળની અંદર જે હતું સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર એનોય તે શું લઈ લેવાનો વર્ગ તો વર્ગ અને વર્ગમૂળ બંને થઈ જાય કેન્સલ તો તમને શું મળે આવે કે ધેરફોર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છેદમાં સી સ્ક્વેર પ્લસ ડીનો સ્ક્વેર સાબિત થાય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આ સાબિતીનો દાખલો તમારે કેલ્ક્યુલેટ કરવાનો થાય બરાબર જો ધ્યાન રાખજો શરૂઆતની અંદર હા અહીંયા તમે ક્રમ આગળ પાછા કરી શકો માની લો કે અહીંયા આપણે શું કર્યું તો પહેલા આપણે વર્ગ લીધો બંને બાજુ અને પછી શું લીધો એનો માનાંક તમને કદાચ એમ મન થતું હોય કે પહેલા માનાંક લેવો છે પછી મારે વર્ગ લેવો છે તો પણ ચાલે કશું ખોટું પડતું નથી પણ પ્રક્રિયામાં છે ધ્યાન રાખવા બરાબર બાકી મૂળ તો છેલ્લે આનું આ જ થઈને ઊભું રહેશે પહેલા વર્ગ કરીને પછી માનાંક લેવો અથવા તો પહેલા માનાંક કરી અને પછી વર્ગ લ્યો તો પણ બંને કેવા થશે સરખા સેમ ટુ સેમ થશે ઓકે ત્યારબાદ જોઈએ નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો બરાબર તો ધ્રુવીય સ્વરૂપ પોલેરાઇઝ્ડ ફોર્મ શું હતું આપણે આર ઇઝ ઇક્વલ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા વાય ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા આ બેયનો ઉપયોગ કરી અને ધ્રુવીય સ્વરૂપ શું હતું ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર કોમન લઈ લીધો હતો આર કૌંસમાં એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા આવું કંઈક હતું શું હતું આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા તો એમાં બે દાખલા તમને આપેલા છે ધ્રુવીય સ્વરૂપ માટે એ બંને તમારે જાતે ગણવાના થશે પણ એમાંનો એક તમને કહી દઉં કે જો 1 + 7i છેદમાં 2 - i આવી રીતે તમને ઝેડ આપેલો છે તો આમાં ડાયરેક્ટ તમારે ન મળાય સંખ્યા પહેલાં તો આને જે હમણે આના પહેલાંના બોર્ડ વર્કમાં જે દાખલો ગણ્યો હતો સાદા સ્વરૂપમાં ખબર હોય તો પ્રમાણિત સ્વરૂપમાં તો આને પહેલાં વિસ્તરણ કરી અને પ્રમાણિત સ્વરૂપમાં કન્વર્ટ કરવાનો એ કન્વર્ટ થઈ જાય પછી એમાંથી તમારે આર મેળવવાનો આલ્ફા મેળવવાનો પછી થીટા મેળવવાનો પછી થીટા પ્રમાણે આપણે 4 ચરણ જોયા હતા પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચોથું એ 4 પ્રમાણે તમારે લખવાનો મેં અહીંયા તમને દોરીને સમજાવેલું છે અને એ બંનેનો ઉપયોગ કરી અને ધ્રુવીય સ્વરૂપ મળશે ટૂંકમાં પહેલાં આને તમારે સિમ્પ્લિફાય કરવાનું થાય અને બીજો દાખલો આવો છે ઓકે ખ્યાલ આવી ગયો તો આજનો જે વિડીયો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો તે આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ બરાબર આઈ હોપ કે તમને જે કંઈ હશે સમજાઈ ગયું છે આમાં ખાસ કશું અઘરું નહોતું નવું તમારા માટે શું કે આ ટાઈપનું તમને ફોર્મેટ આપેલું હોય કોમ્પ્લિકેટેડ તો એનું સાદુરૂપ કઈ રીતે આપવું બરાબર તો પહેલાં અહીંયા વર્ગ છે તો વર્ગનું વિસ્તરણ કરી નાખો અને પછી જે જવાબ આવે એમાં તમે છેદની કરણી લઈ લો કરણી લઈ લેશો એટલે તમને જવાબ મળી જશે અને સ્ટાર્ટિંગમાં આપણે કયો મુદ્દો લીધો અનુબદ્ધ સંકર સંખ્યા બરાબર તો અનુબદ્ધ સંકર સંખ્યા પણ ઇઝી છે સમજવામાં માત્ર શું ધ્યાન રાખવાનું તમારી કાલ્પનિક ભાગની નિશાની બદલવાની
વાસ્તવિક ભાગને કોઈ પણ જાતનો ફેરફાર ચેન્જીસ કરવાના નહીં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો જે કંઈ પણ દાખલા બોર્ડ વર્કની અંદર કરેલા છે એ તમે તમારી ફેરબુકની અંદર ગણી નાખો.